નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. વિદ્યાર્થી મિત્રો, જે લોકો 12 કોમર્સની અંદર છે અને આ વખતે એટલે કે 2026 ની અંદર બોર્ડની પરીક્ષા આપવાના છે, એ વિદ્યાર્થીઓને અકાઉન્ટ માટેના એટલે કે નામાના મૂળ તત્વ જે વિષય છે એના આઈએમપી ક્વેશ્ચન્સની એ લોકો ડિમાન્ડ કરતા હતા. આજે અમારી પાસે એનું લિસ્ટ આવી ગયું છે, મતલબ કે 17મી માર્ચે, જે પહેલા 4 માર્ચે હતું અને હવે છેલ્લે થઈ ગયું છે 17મી માર્ચે, એ અકાઉન્ટનું તમારું જે પેપર છે એના બધા વિભાગ માટેનું ડિસ્કશન આઈએમપી નું આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છે. તમારે શું કરવાનું છે, તમારી ટેક્સ્ટ બુક ભાગ 1 અને ભાગ 2 જે નામાના મૂળ તત્વના જે આપેલા છે, ઇવન તમે ઇંગ્લિશ મીડિયમમાં હોય, ગુજરાતી મીડિયમમાં હોય, હિન્દી મીડિયમમાં હોય, દરેક વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ઉપયોગી છે. તમારે ફક્ત તમારી ટેક્સ્ટ બુક લઈને બેસવાનું છે. અહીંયાથી જે તમને નંબર્સ મળે એ નંબર્સને ટિક કરતા જવાના છે અને એની પ્રેક્ટિસ તમારે સ્ટાર્ટ કરી દેવાની છે. તમે ખાલી શું કરો કે આ વિડીયોને અંત સુધી જોતા રહો. વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે 11,000 લાઈકનો ટાર્ગેટ રાખીએ છીએ અને મને ભરોસો છે કે ભાઈ 11,000 લાઈકનો ટાર્ગેટ તમે આ વિડીયો પર તો કરી દેશો. અને જેવું અકાઉન્ટ, સ્ટેટ, ઇકો અને બીએ આ 4 આઈએમપી ના વિડીયોઝ પર 11,000 લાઈકનો ટાર્ગેટ કમ્પ્લીટ થઈ જશે તો આ વર્ષે તમને ગુજરાતી અને અંગ્રેજીના પણ આઈએમપી આપણે પ્રોવાઈડ કરવા છે અને એ પણ એક્યુરેસી વાળા કે જે તમને તૈયારીમાં ઉપયોગી રહે. તો જેને લાઈક ના કરી હોય, કોમર્સના બધા જ જે આઈએમપી ના વિડીયો છે એના પર લાઈકનું બટન દબાઈ આવજો. અને અન્ય આઈએમપી કદાચ તમને ના મળ્યા હોય તો અહીંયા આઈ બટન પર ક્લિક કરવાથી કાં તો નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક આપેલી છે, ત્યાંથી પણ તમે આઈએમપી ક્વેશ્ચન્સને જોઈ શકો છો અને તમારી પ્રિપેરેશનને થોડી આગળ વધારી શકો છો. હવે આપણે શરૂઆત કરીએ કે ભાઈ અકાઉન્ટ માર્ચ 2026 અકાઉન્ટનું જે પેપર છે તમારું 17મી માર્ચે, એના માટેના આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ જોઈએ છે. બરાબર, જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ભાઈ બોર્ડની પરીક્ષાની જ્યારે વાત આવે ત્યારે સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને એક જ જગ્યાએ ભરોસો આવે છે અને એ છે TDY, મતલબ કે ધ દિવાલીપુરા યુથ, આપણી જે ચેનલ છે જેની અંદર ભૂતકાળમાં ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય સુધારી શક્યા છે, પોતાનું રિઝલ્ટ સુધારી શક્યા છે. નીચે તમને આંકડો પણ દેખાતો હશે. આજે પણ આ જે ચેનલ છે એની અંદર વિદ્યાર્થીઓના સબસ્ક્રાઇબરનો આંકડો હાઈએસ્ટ છે આખા ગુજરાતની અંદર. કોઈ ચેનલ એવી નથી કે જે લોકો કરોડોનું ફંડિંગ રાખે છે, કરોડોનું માર્કેટિંગ કરે છે. ભાઈ, એ ચેનલ પર બી વિદ્યાર્થીઓએ એટલો ભરોસો નથી મૂક્યો જેટલો ભરોસો આ TDY પર મૂકેલો છે. તમને નીચે સબસ્ક્રાઇબરનો આંકડો પણ દેખાતો હશે. 15,70,000 થી બી વધારે વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. તો ભાઈ, જેને પણ સચોટ માર્ગદર્શન જોઈતું હોય, પરીક્ષા વખતે આઈએમપી પ્રશ્નો જોઈતા હોય, હેતુલક્ષીનું પુનરાવર્તન ઓછા સમયમાં સારી રીતે થાય, તમારો ટાઈમપાસ ના થાય, એ જ રીતની તૈયારી અહીંયા કરવામાં આવે છે જેથી કરીને વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં એક સારો સપોર્ટ મળી રહે. ચલો, તો જેને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય કરી લેજો. અને આપણું આ વખતનું સ્લોગન જ છે, નો ટાઈમ પાસ, ઓનલી ટોપ ક્લાસ વિથ TDY માસ્ટર ક્લાસ. તો આપણા જે માસ્ટર ક્લાસ છે એ વાવાઝોડા અને બાહુબલીના અને બ્રહ્માસ્ત્રના આવશે, એને તમારે અટેન્ડ કરવા છે. મિનિમમ ટાઈમમાં તમારું મેક્સિમમ આઉટપુટ તમને કાઢી આપવામાં આવશે. બરાબર, પહેલા બ્લુપ્રિન્ટ જોઈ લઈએ આપણે અકાઉન્ટની, એટલે કે તમારું નામાના મૂળ તત્વ. ભાગ 1 ની અંદર ટોટલ 7 ચેપ્ટર છે, ભાગ 2 ની અંદર ટોટલ 6 ચેપ્ટર છે અને આ એનું વેટેજ છે, મતલબ કે જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પ સાથે. જનરલ વિકલ્પ સાથે ટોટલ તમારું જે પેપર છે 130 માર્ક્સનું આવશે અને 100 એમાંથી તમારે લાવવાના. બરાબર, તો 100 નું ટાર્ગેટ રાખીને જવાનું, આપણે ડેફિનેટલી ક્રેક કરી લઈશું. ચલો, આગળ જતા પહેલા આપણે થોડો સેક્શન વાઇઝ જોઈ લઈએ કે ભાઈ કયા સેક્શનનું વેટેજ કેટલું છે. તો સેક્શન A છે, એની અંદર તમને ટોટલ 20 MCQ પૂછાશે. MCQ ની પ્રિપેરેશન માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં ચેપ્ટર વાઇઝ આખી એક લિંક આપેલી છે, પ્લેલિસ્ટ છે, બિંદાસ જોઈ લો, ત્યાંથી તમારા MCQ ના 20 માર્ક્સ કવર થઈ જશે. સેમ એવું વિભાગ B માટે પણ 10 માર્ક્સના તમને એક વાક્યના પ્રશ્ન પૂછાશે. એની પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે એને જોઈ લેજો તો તમારો A અને B કવર થઈ જશે. બરાબર, અને વાવાઝોડાની અંદર પણ A અને B આપણે કવર કરીશું. એટલે આ જે પોર્શન છે એ કદાચ તમે TDY ને સોંપશો તો બાકીના પોર્શન આની અંદર આઈએમપી ની અંદર નંબર્સ આપેલા છે, એની પ્રેક્ટિસ તમે સ્ટાર્ટ કરી દો. વિભાગ C ટોટલ 12 માર્ક્સનો છે, જેમાં 3 માર્ક્સના દાખલા કાં તો થિયરી તમને પૂછાશે. વિભાગ D છે ટોટલ 12 માર્ક્સનો છે, પણ એની અંદર 4 માર્ક્સના તમને દાખલા કે થિયરી પૂછાશે. વિભાગ E 24 માર્ક્સનો છે, જેની અંદર 8 માર્ક્સના તમને કોઈ પણ 3 દાખલા પૂછેલા હશે. અને F જે છે એ સૌથી મોટો 22 માર્ક્સનો છે, 2 દાખલા અને 22 માર્ક્સ, મતલબ કે 11 માર્ક્સનો એક દાખલો હશે, તે ખાસ રેડી કરવાના. બરાબર, તો હવે C, D, E અને F ના આપણે આઈએમપી જોઈએ છે. મેં તમને કીધું MCQ ને વધવા માટે તમે દિવાલીપુરા યુથ પર ભરોસો રાખી શકો છો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એક વાર 2x 3x સ્પીડ પર જોઈ લેશો તો પણ ચાલશે, પણ એ વિડીયોને પરીક્ષા પહેલા એકવાર અચૂક જોઈ લેજો. ચલો આગળ જઈએ એ પહેલા હું તમને એક આમંત્રણ આપી દઉં કે ભાઈ આ વખતે પણ તમારું જ્યારે પણ આ પેપર હશે એ દિવસે કાં તો એની આગલા દિવસે વાવાઝોડાનું સેશન્સ તમારા માટે આવશે નામાના મૂળ તત્વનું, તો એ
તમારે ખાસ જોવાનું છે. તમે જોશો તો તમને એનાથી બેનિફિટ થશે, નહીં જુઓ તો નહીં થાય. બરાબર છે, સિમ્પલ લોજિક છે. તમે તમારા સિનિયર્સને પૂછી જજો કે ભાઈ આ ચેનલ પર જે વાવાઝોડાના સેશન્સ અટેન્ડ કર્યા હતા શું એનાથી ફાયદો થયો હતો, એ હા પાડે તો તમારે અટેન્ડ કરવાનું. બરાબર, ચલો શરૂઆત કરીએ. વિભાગ સીધી નામાના મૂળ તત્વ આપણે વાત કરીએ છીએ 17 માર્ચે તમારું જે આ વખતનું બોર્ડનું પેપર છે એની. બોર્ડના પ્રશ્નપત્રમાં 31 થી 36 નંબરની અંદર 3 ગુણની અંદર પ્રશ્ન હશે. ભાગ 1 ના પહેલું, ચોથું અને 7મું ચેપ્ટર છે એની માટે અગત્યનું, મતલબ કે 3 ગુણ મળશે. ભાગ 2 છે એનું બીજું. બરાબર, હવે બીજામાંથી 2 પ્રશ્ન આવવાના છે, 7મામાંથી બી 2 આવવાના છે, જેના પર સ્ટાર માર્ક્સ કરેલું છે એમાંથી 2 પ્રશ્ન હશે. 6માંથી 4 તમારે અટેન્ડ કરવાના હશે. કેટલા? 6માંથી 4. 4 ને અટેન્ડ કરશો, 4 તરી 12 ગુણ ટોટલ થશે. દાખલો હોય કાં તો થિયરી પૂછાઈ શકે. ચલો, ચેપ્ટર નંબર 1 ભાગીદારી એટલે ભાગીદારી વિષય પ્રવેશ. પ્રશ્ન નંબર 31 માં આનો પ્રશ્ન આવી શકે છે. 17મી માર્કના પેપરનું આપણે ડિસ્કશન કરીએ છીએ. અમુક જણ ખાલી જોઈ રહે, ટીક કરે પણ તૈયારી ના કરે અને પછી કે યાર પેપર સારું ના ગયું. ભાઈ અત્યારે તમારી પાસે પ્રોપર સમય છે, તમારી પાસે ક્વેશ્ચન્સ છે, તમારે એને તૈયારી કરવી પડે. પાસ થવું છે, માર્ક્સ લાવવા છે, ટોપ કરવું છે, જે પણ તમારું ટાર્ગેટ હોય, પણ જ્યાં સુધી તમે જાતે લઈને મથામણ નહીં કરો ત્યાં સુધી તમારું રિઝલ્ટ નહીં સુધરે. તમને એવું થશે કે હું આ લાઈવ લેક્ચર અટેન્ડ કરું છું, આ અટેન્ડ કરું છું, આ વિડીયો જોઉં છું. ભાઈ વિડીયો જોવાના, ત્યાંથી ક્વેશ્ચન્સ તમને મળે, પણ હવે એ ક્વેશ્ચન્સને જાતે પ્રિપેર કરવા પડશે, જાતે ગણવું પડશે. ગણીને રેડી કરશો તો તમારું અકાઉન્ટ પાક્કું થશે. બાકી તમે વિચારશો કે ભાઈ હું આમ કરી દઈશ, તેમ કરી દઈશ, ભાઈ છેલ્લા દિવસે સુરસુર્યું થઈ જશે તમારું. બરાબર, એટલે અત્યારે ક્વેશ્ચન્સ મળી રહ્યા છે તો ભાઈ એને ચોપડીની અંદર ટીક કરો. ટીક કરીને ત્યાં લખી દેવાનું ભાઈ TDY નો IMP છે અને એની પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી દો. બરાબર, દરેક ભાઈ હું જે આ વિદ્યાર્થી સિરિયસલી જોઈ રહ્યા છે ને એને કહું છું, તમે મને યાદ કરશો 17મી માર્ચે પેપર આપીને આવશો ને ત્યારે કે ભાઈ ખરેખર આ સરનો વિડીયો જોઈ લીધો ને એનાથી મને બેનિફિટ થઈ ગયો. બરાબર, તમે ભરોસો કરીને તો જો. ઉદાહરણ નંબર જોઈએ તો 5, 7, 9 અને 11 અગત્યના છે. જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં છે, ઉદાહરણનો મતલબ એ લોકો એક્ઝામ્પલ લઈ શકે છે અને સ્વાધ્યાયનો મતલબ એક્સરસાઇઝ લઈ શકે છે. ઓકે, ચલો સ્વાધ્યાય પ્રશ્ન નંબર 3નો પહેલો, બીજો, છઠ્ઠો, 7મો, 8મો, 9મો અને 11મો આટલા અગત્યના છે તો ખાસ રેડી કરી દેવાના. ચેપ્ટર 1 ભાગ 1 નો ચેપ્ટર 1 અહીંયા ભાગ લખેલો છે, જો ભાગ 1 અહીંયા ચેપ્ટર 1. બરાબર, એ પ્રમાણે જવાનું ચોપડીની અંદર. ચલો, ભાગ 1 નું ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન. પ્રશ્ન નંબર 32 માં આનો પ્રશ્ન આવી શકે છે. 17મી માર્ચ 2025 માટે આપણે વાત કરીએ છીએ. ઉદાહરણ નંબર 2 અને 6 અગત્યના છે. સ્વાધ્યાયની વાત કરીએ તો 6, 7, 8 અને 12. 6 દાખલા જ આપ્યા જ ભાઈ IMP. આટલા બી ના થાય ને? રેડી કરી લેજો ફટાફટ. ચલો, ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન. તો પ્રશ્ન નંબર 33 અને 34 માં આમાંથી 2 પ્રશ્ન પૂછવાની શક્યતા છે, એક થિયરી પૂછાઈ શકે. બરાબર, આ વર્ષે. ઉદાહરણ નંબર 1 ખાસ કરવાનો, એના જે પેટા પ્રકાર છે એ પણ રેડી કરી લેવાના. સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 3નો ત્રીજો, ચોથો, છઠ્ઠો, ચોથાનો ત્રીજો, ચોથો અને 5માનો 1, 3, 4, 5, 9, 11 અને 12 અને છઠ્ઠાનો 1, 3, 5, 6 આટલા તમારે રેડી કરવાના. એના પેટા પ્રકાર છે. તમે ચોપડી ઓપન કરશો એટલે તમને આઈડિયા આવશે. એક પ્રશ્નમાં ફરજિયાત આમનોંધ અને એક પ્રશ્નમાં થિયરી પૂછાઈ શકે. બરાબર, આ શક્યતા છે આ વખતની. માલ મિલકત નિકાલ ખાતું એના રિલેટેડ, અદાલત દ્વારા વિસર્જન અને વિસર્જનની સામાન્ય વિધિ અથવા પ્રક્રિયા સમજાવો, આ ટાઈપનો પ્રશ્ન પણ તમને આની અંદર 3 માર્ક્સની અંદર આવી શકે છે. ચલો આગળ જોઈએ. ચેપ્ટર નંબર 2 ભાગ 2 નું ચેપ્ટર નંબર 2 ભાગ 2 નું ચેપ્ટર નંબર 2 ડિબેન્ચરના હિસાબો. પ્રશ્ન નંબર 35 અને 36 ની અંદર પૂછવાની શક્યતા છે 17 માર્ચ 2025 ના પેપર માટે. ઉદાહરણ નંબર 13, 14, 15 અને 23 અગત્યના છે. સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 15, 17, 18, 10, 25, 26, 27 અને 28 અગત્યના છે તો એને તમારે ખાસ રેડી કરવાના. એક પ્રશ્નમાં આમનોંધ બાજે વગર ફરજિયાત અને બીજા પ્રશ્નમાં થિયરી પૂછાઈ શકે. શેર અને ડિબેન્ચરનો તફાવત અને ડિબેન્ચરના પ્રકારો, આ ટાઈપની થિયરી પણ તમને આની અંદર આવી શકે છે. 2 પ્રશ્ન છે તો એકમાં કદાચ થિયરી તમને મૂકી આપે. બરાબર, ચલો જે લોકો પાસે હજુ પણ પ્રેક્ટિસ કરવા માટે દેવ સતો પેપર સેટ નથી, મંગાયો નથી, તો અત્યારે પીઝા કરતાં પણ ઓછી પ્રાઇસમાં તમને પેપર સેટ મળી રહ્યો છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે જેમાં બધા સબ્જેક્ટ તમારા કવર થઈ જશે મેઇન. બરાબર, તો જેને પણ ઈચ્છા છે કે મારે સારી પ્રિપરેશન કરવી છે, વિભાગ A, વિભાગ B અને અરેન્જ કરેલા પેપરોની પ્રેક્ટિસ કરવી છે, છેલ્લે નજર મારવી છે કે કયા ટાઈપના ક્વેશ્ચન્સ મોસ્ટ પ્રોબેબલ પૂછાતા હોય છે, તો એની માટે તમે દેવ સત્ય પેપર સેટનો સહારો લઈ શકો છો કે જે તમારી પ્રિપરેશનને બૂસ્ટ કરવામાં મદદ કરશે. પેમેન્ટ કર્યા પછી 10 મિનિટ તમારે વેઇટ કરવાનો છે, ઓટોમેટિક તમારા ફોનની અંદર એ ડાઉનલોડ થઈ જશે. છતાં પણ ના થાય
તો તમે વોટ્સઅપ સપોર્ટ પર 9998339958 પર મેસેજ કરજો. ત્યાંથી તમને 24 અવર્સની અંદર તમારો જે પણ ઇસ્યુ છે એ રિઝોલ્વ કરીને તમને PDF પ્રોવાઈડ કરી દેવામાં આવશે. પણ મારી એવી ઈચ્છા છે કે દરેક વિદ્યાર્થી TDY નો હોય એની પાસે દેવ સત્ય પેપર સેટ હોય, એની પ્રિન્ટ આઉટ કાઢવાની, તમારા ટેક્સ્ટ પર રાખવાની અને દરેક સબ્જેક્ટ વખત એના જે પેપર્સ છે એની પ્રેક્ટિસ કરવાની, જોવાના, આન્સર્સ જોવાના. બરાબર, આન્સર ના મળે તો ChatGPT કરવાનું, બરાબર, જેમિનાઈ કરવાનું, AI નો ઉપયોગ કરવાનો, ફોટા પાડી, એટલે તો PDF આપી છે, સ્ક્રીનશોટ લઈને સીધો ચડાવી દેશો એટલે તમને આન્સર્સ મળી જશે. તો એના પ્રોમ્પ્ટ્સ પણ આપણે WhatsApp પર પ્રોવાઈડ કરીએ છીએ વિદ્યાર્થીઓને, જેથી કરીને એ લોકોને પ્રોપર સોલ્યુશન મળી રહે. તો ભાઈ જે પણ છે એ મેં તમારી સમક્ષ મૂકેલું છે, તો જેને લેવાની ઈચ્છા હોય નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એના દ્વારા તમે એને મંગાવી શકો છો. ચલો આગળ જે વિભાગ ડી કે જેની અંદર 4 ગુણનું તમને દાખલા કે થિયરી પૂછાઈ શકે. તો વિભાગ ડી નામાના મૂળ તત્વની બોર્ડના પ્રશ્નપત્રમાં 37 થી 41 નંબરની અંદર હશે 4 ગુણનો. ભાગ 1 નું 3જું ચેપ્ટર અને ભાગ 2 નું 4થું, 5મું અને 6થું ચેપ્ટર એ અગત્યનું છે આ વિભાગ માટે. તો ખાસ રેડી કરવાના. 5 માંથી 3 મતલબ કે કોઈ પણ 2 પ્રશ્નને તમારે ઓપ્શનમાં કાઢવા હશે તો તમે આ વિભાગમાં કાઢી શકશો. ચલો આગળ ચેપ્ટર નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન 37 અને 38 નંબર માટે અગત્યનું છે. તમને ટોટલ અહીંયા હું 5 જ દાખલા આપું છું. ઉદાહરણનો 4થો, 5મો અને સ્વાધ્યાયનો 8, 10 અને 11. આટલું રેડી ના થાય? બરાબર, પૂછાયવાના કેટલા છે? 2, આપ્યા કેટલા? 5. ચલો રેડી કરી લેવાના. ચલો ભાગ 1 નું 3જું ચેપ્ટર હતું. ભાગ 2 નું ચેપ્ટર નંબર 4 નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. પ્રશ્ન નંબર 39માં આનો જે પ્રશ્ન છે આવી શકે છે. ઉદાહરણના નંબરની વાત કરીએ તો 9, 13 અને 17 અગત્યના છે. સ્વાધ્યાયના પ્રશ્નની વાત કરીએ તો 4, 5, 6, 7, 8 અને 12 અગત્યના છે. તો એ તમારે ખાસ રેડી કરી લેવાના. ચલો આગળ જોઈએ. જે વિદ્યાર્થીઓના નાના ભાઈ બહેન 10મામાં કાં તો 7મામાં, 8મામાં, 6ઠામાં હોય, નાના ધોરણની અંદર હોય, તો તમે ડિવાઇન એ લોકોને સજેસ્ટ કરી શકો છો કે જ્યાં તમને ઓફલાઈનમાં સારું એવું કોચિંગ મળે છે. વડોદરાની અંદર રહેતા હોય તો એક પ્રીમિયમ એકેડમી અહીંયા બનાવેલી છે. ક્લાસીસ જેવી નહીં, હા 2-3 ક્લાસ હોય, દુકાન હોય ને બનાવેલું એવું નહીં. આખી એક પ્રીમિયમ લેવલની સ્કૂલ જેવી એકેડમી છે કે જ્યાં તમે ઓફલાઈનમાં સારી રીતે ભણી શકો છો. બોર્ડ, ગુજકેટ, નીટ, જેઈ, ફાઉન્ડેશન, સાયન્સ બધું જ તમને ત્યાં એક જ જગ્યાએ કરવા મળશે, એક રૂફની નીચે. તો જેને પણ ઈચ્છા છે કે ભાઈ મારે મારા નાના ભાઈ બહેન કાં તો બીજા કોઈને પણ તમારે રિકમેન્ડ કરવું હોય તો તમે ડિવાઇન સજેસ્ટ કરી શકો છો. 9888728886, 9887588886 એના પર કોલ કરી કાં તો તમે રૂબરૂ મુલાકાત એ લોકોને લેવડાવી શકો છો. એડ્રેસ છે 4th ફ્લોર અક્ષર પેવેલિયન નિયર પ્રિયા સિનેમા ક્રોસ રોડ, વાસના બાયલી રોડ, વડોદરા, ગુજરાત. તો ત્યાં પણ તમે રૂબરૂ મુલાકાત પણ એ લોકોને વેકેશન દરમિયાન લેવડાવી શકો છો. ચલો આગળ જોઈએ. ભાગ 2 નું ચેપ્ટર નંબર 5 હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ. પ્રશ્ન નંબર 40 ની અહીંયા વાત છે. તો ઉદાહરણ નંબર 9, 15, 16, 17, 18, 25 અને 30 અને સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 5, 8, 9, 13 અને 18 અગત્યના છે. તો આને તમારે ખાસ રેડી કરવાના છે. ચેપ્ટર નંબર 6 ની વાત કરીએ. રોકડ પ્રવાહપત્રક. પ્રશ્ન નંબર 41માં આનો પ્રશ્ન મોસ્ટ પ્રોબેબલ પૂછાય એવો છે. ભાગ 2 ની વાત કરીએ તો નંબર 5, 6, 8 અને 11 અને સ્વાધ્યાયની વાત કરીએ તો 15, 16, 18, 20 અને 21 અગત્યનું છે. ચેપ્ટર નંબર 6 રોકડ પ્રવાહપત્રક માટે પ્રશ્ન 41 માટે. બરાબર, તો આ જે થયો એ વિભાગ ડી થયો. હવે આપણે જોઈએ છે વિભાગ ઈ. નામાના મૂળ તત્વમાં વિભાગ ઈ 17 માર્ચ માટે ભાઈ 42 થી 46 નંબરની અંદર આવશે. પ્રત્યેકના 8 ગુણ હશે. મતલબ તમને 5 પૂછેલા હશે, 5 માંથી 3 તમારે અટેન્ડ કરવાના. 1ના 8 માર્ક. બરાબર, દાખલો હશે. પ્રકરણમાં ભાગ 1 નો 5મું અને 6ઠું ચેપ્ટર, એમાં 5મામાંથી 2 પૂછવાની શક્યતા છે, 2 પ્રશ્ન. અને ભાગ 2 નું પહેલું ચેપ્ટર, એની અંદરથી પણ 2 પ્રશ્ન પૂછાય. આમાંથી 2, આમાંથી 2 અને આ 1 છઠ્ઠાનો. એમ થઈને ટોટલ કેટલા થશે? 5. બરાબર, ચલો જોઈએ. ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશ 42 અને 43 નંબર માટે અગત્યનું છે. ઉદાહરણની વાત કરીએ તો 18, 24, 25 અને 28 અગત્યના છે. અને સ્વાધ્યાયમાં વાત કરીએ તો 8, 9, 11, 12, 13, 17 અને 18 અગત્યના છે. આટલા તમારે ખાસ રેડી કરવાના. ભાઈ એની અંદર 16 માર્ક્સ છુપાયેલા છે, જો તમારા બોર્ડના, હે ને, રેડી કરવાનું. ચેપ્ટર નંબર 6 ભાગીદારની નિવૃત્તિ અથવા મૃત્યુ. પ્રશ્ન 44 માટે ઉદાહરણની વાત કરીએ ભાગ 1 નું તો 13, 14, 20 અને 21. પ્રશ્ન નંબર સ્વાધ્યાયનો 5, 9, 10, 12, 13 અને 15 અગત્યના છે. તો આ તમારે ખાસ રેડી કરી લેવાના. ચેપ્ટર 1 શેરમૂડીના હિસાબો. આમાંથી બી 2 તમને 8-8 માર્ક્સનો પૂછાશે. મતલબ આમાં 16 માર્ક્સ અહીંયા પણ છુપાયેલા છે. ઉદાહરણ નંબર 11, 12 અને 14 અગત્યના છે. સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 7, 10, 12, 13, 14, 15, 16, 20 અને 23
આ પણ અગત્યના છે ભાગ 2 માં, તો આ પણ તમારે ખાસ એકવાર નજર કરવાની. IMP નો મતલબ એ ક્યારેય નથી હોતો કે તમારે એ જ રેડી કરીને જવાનું. ભાઈ તમારે આ ક્વેશ્ચન્સને પ્રાયોરિટી વધારે આપવાની છે તમારી પ્રિપરેશનની અંદર, બરાબર? તો એ પ્રમાણેની પ્રિપરેશન તમારી કરજો. ચલો, જે લોકોએ ફરી હજુ કહું છું કે દેવ સત્વ પેપર સેટ ના મંગાયો હોય તો મંગાઈ લેજો. બોર્ડની પરીક્ષા માટે આ વર્ષે ઉપયોગી છે 2026 માટે, બરાબર? ધોરણ 12 કોમર્સ માટેનો સ્પેશિયલ બનાવેલો છે, ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ બંને માટે છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે, એના દ્વારા તમે એને પરચેસ કરી શકો છો, તમારી પ્રિપરેશનને બૂસ્ટ કરી શકો છો. તો જેને પણ ઈચ્છા હોય મંગાવવું છે તો જસ્ટ પિઝા કરતાં પણ ઓછી પ્રાઇસમાં અવેલેબલ છે નીચે ડિસ્ક્રિપ્શનમાં. PDF તમારા ફોનની અંદર આવી જશે. હવે આપણે વાત કરીએ વિભાગ F કે જે ટોટલ 22 ગુણનો છે અને સૌથી અગત્યનો. ભાઈ પ્રશ્ન નંબર 47 અને 48 માં આના પ્રશ્ન પૂછાય છે. 11 માર્ક્સનો એક દાખલો હોય. કેટલા? 11 માર્ક્સનો. ભાગ 1 નું બીજું ચેપ્ટર અને ભાગ 2 નું ત્રીજું ચેપ્ટર, આ બેની અંદરથી પૂછાય, બરાબર? દર વખતે આ જ રીતનું હોય છે. એની માટે પણ અગત્યનું ભાઈ ભાગ 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોના નાણાકીય પત્રકો 47 નંબરની અંદર પૂછાય. ભાઈ ઉદાહરણ નંબર 5, 6, 7 અગત્યના છે. આ 5, 6, 7 માંથી જ એક મોસ્ટ પ્રોબેબલ તમને આ વર્ષે જોવા મળી શકે. પ્રશ્ન નંબર 9, 11, 14, 15, 16, 17 અને 18 પણ અગત્યના છે, તો આને પણ ખાસ રેડી કરી લેજો. ચલો, ચેપ્ટર નંબર 3 કંપનીના વાર્ષિક હિસાબો, એનો બી પ્રશ્ન નંબર 48 ની અંદર પૂછવાની શક્યતા છે. ઉદાહરણ નંબર 14 ભાઈ આ મોસ્ટ પ્રોબેબલ છે. અને સ્વાધ્યાયની વાત કરીએ તો 9 અને 10 આ ખાસ કરવાના. આ સિવાય 2023, 24 અને 25 ના જે બોર્ડના પ્રશ્નપત્ર છે એનો સેક્શન F તમારે રેડી કરી લેવાનો, એટલે આ 22 માર્ક તમારા ખિસ્સામાં સીધા જ આવી ગયા એવું માની લેજો, બરાબર? તો આ જે વાત થઈ એ વિભાગ F ની વાત થઈ. હું ફરીથી કહું, તમારા નાના કોઈ ભાઈ બહેન હોય 6ઠું, 7મું, 8મું, 9મું, 10મું, 11મું ભણતા હોય અને એને તમારે સજેસ્ટ કરવું હોય ઓફલાઈન કોચિંગ, તો તમે ડિવાઇન સજેસ્ટ કરી શકો છો. વડોદરાની અંદર છે. પ્રીમિયમ લેવલનું તમને કન્ટેન્ટ પણ મળશે અને પ્રીમિયમ લેવલનું એકેડમી પણ મળશે, જ્યાં બધી જ ફેસિલિટીઝ અવેલેબલ છે. ગુજરાતી માધ્યમ, ઇંગ્લિશ મીડિયમ બંને માટે અવેલેબલ છે. મિનિમમ ફીસની હું તમને ગેરંટી આપું છું, મતલબ કે કોઈ પણ જગ્યાએ ગમે એટલી ફીસ હશે એના કરતાં પણ ઓછી ફીસમાં તમને ડિવાઇનમાં એજ્યુકેશન મળી જશે. તો જેને પણ ઈચ્છા હોય તમે સજેસ્ટ કરી શકો છો, કાં તો રૂબરૂ મુલાકાત પણ વેકેશન દરમિયાન જો તમારે કરાવી હોય તો તમે કરાવી શકો. ઓકે, GSE, CBSE બધા માટે છે. ચલો, હવે આપણે વાત કરીએ કે વિભાગ A અને B ક્યાંથી રેડી કરવાનો. વિભાગ A 20 MCQ તમને પૂછાય છે. વિભાગ B તમને એક વાક્યના 10 પ્રશ્ન પૂછાય છે. તો એ ક્યાંથી કરવાના? તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જ આપણા ગયા વર્ષના વાવાઝોડા અને બધી ઘણા બધા વિડીયોઝની લિંક આપેલી છે, એના પર એકવાર નજર કરી લેજો. સ્પીડમાં તમને આવડતા હોય છતાં બી એના પર નજર કરશો તો તમારું પ્રેક્ટિસ સારી એવી થઈ જશે. તો ડિસ્ક્રિપ્શનમાં વાવાઝોડા વિડીયોની લિંક આપેલ છે, તેથી હેતુલક્ષી પ્રશ્નો ત્યાંથી તૈયાર કરી લેવાના. દેવ સત્વ પેપર સેટ જે મેં હમણાં બતાવ્યું 2026 તમારી પાસે હોય તો એના પણ વિભાગ A, વિભાગ B તમે 1 થી 5 પેપર ના કરશો તો પણ ઓલમોસ્ટ તમારો વિભાગ A અને B ની તૈયારી થઈ જશે. જેને હજુ પણ ના મંગાયું હોય તો 149 રૂપીઝમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એના દ્વારા તમે એને મંગાવી શકો છો. તો આ 17મી માર્ચે તમારું જે અકાઉન્ટનું પેપર છે એટલે કે નામાના મૂળ તત્વનું, એના માટેના IMP ક્વેશ્ચન્સ થયા. બધા જ વિભાગનું આપણે ડિસ્કશન કર્યું. પ્રિપરેશન કેવી રીતે કરવાની એ પણ મેં તમને કીધું. હવે તમારા હાથમાં છે કે તમારે શું કરવું છે, મહેનત કરી અને માર્ક્સ લાવવા છે કે પછી ટાઈમ પાસ કરવો છે. અત્યારે તમારી પાસે પૂરતો સમય છે, તનતોડ મહેનત સ્ટાર્ટ કરી દો. મને ભરોસો છે કે આ જે વિડીયો જોઈ લેલો વિદ્યાર્થી છે ને એ આ વખતે ધમાકેદાર રિઝલ્ટ લઈને આવવાનો છે. મને તો ભરોસો છે. તમને કેટલો ભરોસો છે આ ચેનલ પર અને વિકી સર પર એ જરૂરથી નીચે કોમેન્ટની અંદર જણાવજો. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરજો. તમારા કોઈ મિત્ર હોય જેને ડર લાગતો હોય કે પરીક્ષા માટે, તો એને શેર કરી આપો જેથી એનું પણ ભલું થાય અને આગળ એ પણ સારી રીતે પ્રિપરેશન કરી શકે. આવી જ રીતે નવા વિડીયોના નવા ટોપિક સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.